ચાલો વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડની અંદર આપણે પ્રશ્ન જવાબ લેતા હતા. લેસન 5મું પ્રાકૃતિક પ્રકોપો, એમાં છેલ્લે લખાવેલો પ્રશ્ન હતો અનાવૃષ્ટિ એટલે શું, એનો જવાબ લખાવી દીધો હતો. હવે પ્રશ્ન આવે છે વાવાઝોડાની પરિસ્થિતિ ક્યારે સર્જાય છે. વાવાઝોડાની પરિસ્થિતિ ક્યારે સર્જાય છે, લખો એનો જવાબ. સમુદ્ર કે જમીનના કોઈ વિસ્તાર ઉપર, સમુદ્ર કે જમીનના કોઈ વિસ્તાર ઉપર હવાનું હળવું દબાણ ઉત્પન્ન થાય ત્યારે, હવાનું હળવું દબાણ ઉત્પન્ન થાય ત્યારે તેની આસપાસના વિસ્તારોમાંથી તેની તરફ વેગપૂર્વક પવનો ફૂંકાય છે. એ પવનો ભારે વરસાદ સાથે ફૂંકાય ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય છે. એના પછીનો પ્રશ્ન આવે છે દાવાનળ એટલે શું. લખો એનો જવાબ. ગીચ જંગલોમાં પવન ફૂંકાવાથી મોટા વૃક્ષોની સૂકી ડાળીઓ એકબીજા સાથે ઘર્ષણ થવાથી, વૃક્ષની ડાળીઓનું એકબીજા સાથે ઘર્ષણ થવાથી એકબીજી સાથે વારંવાર અથડાય છે. ફરીથી બોલું છું, ગીચ જંગલોમાં પવન ફૂંકાવાથી મોટા વૃક્ષોની સૂકી ડાળીઓ એકબીજી સાથે વારંવાર અથડાય છે ત્યારે અગ્નિ પેદા થાય છે. અને ઝડપથી જંગલમાં ફેલાય છે. એમાંને આગળ જંગલમાં અન્ય કોઈ કારણસર પણ આગ લાગે છે. આ રીતે ફેલાયેલી આગને દાવાનળ કહે છે. દાવાનળને લીધે વન્ય સંપત્તિને ઘણું નુકસાન થાય છે. દાવાનળને લીધે વન્ય સંપત્તિને ઘણું નુકસાન થાય છે. હવે જો એના પછીનો પ્રશ્ન છે, આ પ્રકરણમાં આપેલી ઘટનાઓને ભૌગોલિક પ્રકોપો કહી શકાય? તો જવાબ આવે છે હા. એમ લખો હા. આગળ લખો આ એકમમાં આપેલા પ્રકોપોને ભૌગોલિક ઘટનાઓ છે, કોમા કરીને લખજો. ભૌગોલિક ઘટનાઓ કહી શકાય. પેરેગ્રાફ પાડીને લખજો. ભૂકંપ, અને બધે અલ્પવિરામ કરતા જાજો. ભૂકંપ, જ્વાળામુખી,
સુનામી, પૂર, પૂર, અનાવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડા અથવા વાવાઝોડું, વાવાઝોડું, દાવાનળ, દાવાનળ, ભૂસ્ખલન, ભૂસ્ખલન. જો કુલ 8 ઘટનાઓ છે. ફરીથી બોલું છું: ભૂકંપ, જ્વાળામુખી, સુનામી, પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું, દાવાનળ, ભૂસ્ખલન વગેરે, ભૂસ્ખલન વગેરે પૃથ્વી સપાટી પર ઘટતા કુદરતી પ્રકોપો છે. પૃથ્વી સપાટી પર ઘટતા કુદરતી પ્રકોપો છે. તેથી તેમને ભૌગોલિક ઘટનાઓ કહી શકાય. તેથી તેમને ભૌગોલિક ઘટનાઓ કહી શકાય. અહીંયા આ પ્રશ્ન જવાબ પૂરો થયો. હવે જો નીચે પ્રશ્ન આપ્યા છે, મેન મુખ્ય પ્રશ્ન પ્રકાર 7મો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું: તમે જ્વાળામુખી પ્રદેશમાં રહેતા હો તો તમને ક્યાં લાભ થાય? જ્વાળામુખી પ્રદેશમાં રહેતા હોય તો ક્યાં લાભ થાય? એના માટે જો તમને એમાં લખ્યું છે કે 5 મુદ્દા, તો હું તમને 1-2 મુદ્દા વધુ લખાવીશ. એમાંથી જો કદાચ આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો એમાં તમને ગમે એટલા મુદ્દા દર્શાવ્યા હોય તો તમને તમારી રીતે સમજાવીને લખાવતા જેટલા આવડે એ તમારે લખવાના. તમે તમારી રીતે પણ સમજાવીને લખી શકો. એવું નથી કે મેં તમને લખાવ્યા એવા ને એવી રીતે જ લખવું એમ. તમે જે રીતે સમજ્યા છો એને તમારી રીતે તમે સમજાવીને દર્શાવી શકો છો. જવાબ લખો: તમે જ્વાળામુખી પ્રદેશમાં રહેતા હો તો તમને શા લાભ થાય છે? એમાં પહેલો મુદ્દો, એમાં હું મૃત જ્વાળામુખી પ્રદેશમાં રહેતો હોઉં તો મને આ પ્રમાણે લાભ થાય. મને આ પ્રમાણે લાભ થાય. એમાં પહેલો મુદ્દો, લાવાની કાળી જમીન ખૂબ ફળદ્રુપ હોવાથી ખેતી સારી થાય. બીજો મુદ્દો, જ્વાળામુખીના ઢોળાવ પરની માટીમાં ખેતી કરી મબલખ પાક લઈ શકાય. એના પછીનો મુદ્દો, પોઈન્ટ 3, લાવાની જમીનમાંથી ગંધક અને સુરોખાર, લાવાની જમીનમાંથી ગંધક અને સુરોખાર જેવા દ્રવ્યો મેળવી શકાય. લાવાની જમીનમાંથી ગંધક અને સુરોખાર જેવા દ્રવ્યો મેળવી શકાય. એના પછીનો મુદ્દો, લાવાની જમીનમાંથી પારો. પછી આવે છે એન્ટીમની. જો એ બોર્ડ ઉપર લખું છું, એન્ટીમની. પછી શિશુ, સુરોખાર, સુરોખાર આપણે આગલા મુદ્દામાં લખ્યું છે. આ કાઢી નાખો અહીંથી. સુરોખાર જેવા દ્રવ્યો મળે છે પેલા આગલા મુદ્દામાં લખ્યું છે સુરોખાર. પછી શિશુ લખ્યું. પછી લખો જસત.
જસત ટંગસ્ટન, ટંગસ્ટન, ટંગસ્ટન. પછી કલાઈ, કલાઈ વગેરે, કલાઈ વગેરે. એન્ટિમની સીસુ, જસત, ટંગસ્ટન, કલાઈ વગેરે. કિંમતી ખનિજો વગેરે કિંમતી ખનિજો મળે છે, વગેરે કિંમતી ખનિજો મળે છે. જેનો જેનો ઉદ્યોગોમાં, જેનો ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે, જેનો ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે. ત્યાર પછીનો મુદ્દો એ વિસ્તારમાંથી, એટલે કેવો વિસ્તાર? જ્વાળામુખી વિસ્ફોટવાળો વિસ્તાર. એ વિસ્તારોમાંથી હીરા મળી આવે છે, એ વિસ્તારોમાંથી હીરા મળી આવે છે. એના પછીનો મુદ્દો એ પ્રદેશોમાં, એ પ્રદેશોમાં કોઈ કોઈ જગ્યાએ, એ પ્રદેશોમાં કોઈ કોઈ જગ્યાએ ગરમ પાણીના ઝરા, ગરમ પાણીના ઝરા કે ફુવારા, ગરમ પાણીના ઝરા કે ફુવારા હોય છે. એ પ્રદેશોમાં કોઈ કોઈ જગ્યાએ ગરમ પાણીના ઝરા કે ફુવારા હોય છે. તેના પાણીથી, તેના પાણીથી ચામડીના કેટલાક રોગો, તેના પાણીથી ચામડીના કેટલાક રોગો મટે છે. તેના પાણીથી ચામડીના કેટલાક રોગો મટે છે. આપણે અહીંયા તુલસી શ્યામમાં ગરમ પાણીનો ઝરો છે, પણ જો કે એ પાણી અત્યારે બધા કહે છે કે ખરાબ થઈ ગયું છે. એક સમય એવો હતો કે ત્યાં તુલસી શ્યામ જે લોકો જતા તો એ ઝરામાં સ્નાન કરતા, તો ચામડીના કોઈને ગુમડા થતા હોય કે ખસ, ધાધર કે ખરજુ કે આવા જે ચામડીના રોગો છે ને, તો એમ કે આવા પાણીમાં સ્નાન કરવાથી આવા રોગ છે ચામડીના એ મટે છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, દુષ્કાળથી બચવા ક્યાં ક્યાં પ્રયત્નો કરવા જોઈએ? દુષ્કાળથી બચવા ક્યાં ક્યાં પ્રયત્નો કરવા જોઈએ? એમાં પણ તમને 5 મુદ્દા કીધા છે. આપણે 2 મુદ્દા થોડાક વધુ લખાવશું, તમને જે સહેલા સરળ લાગે તો પરીક્ષામાં તમે લખી શકો. તમારા મિત્રનું ગામ, દુષ્કાળથી બચવા માટે એમાં લખો, દુષ્કાળથી બચવા આ પ્રયત્નો કરવા જોઈએ. દુષ્કાળથી બચવા આ પ્રયત્નો કરવા જોઈએ. એમાં પહેલો મુદ્દો, દુષ્કાળથી બચવા દર વર્ષે, પહેલો મુદ્દો, દર વર્ષે વધુમાં વધુ, દર વર્ષે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવા. દર વર્ષે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવા. બીજો મુદ્દો, હવામાં ભેજનું પ્રમાણ, હવામાં ભેજનું પ્રમાણ જાળવવા. હવામાં ભેજનું પ્રમાણ જાળવવા. વાતાવરણને દૂષિત થતું અટકાવવું. વાતાવરણને દૂષિત થતું અટકાવવું. એના પછીનો ક્રમ, મુદ્દો ત્રીજો, સિંચાઈ અને પીવા માટે, સિંચાઈ અને પીવા માટે પાણી મેળવવા. સિંચાઈ અને પીવા માટે પાણી મેળવવા કૂવા ઊંડા કરાવવા. કૂવા ઊંડા કરાવવા અથવા રિચાર્જ કરાવવા. કૂવા ઊંડા કરાવવા અથવા રિચાર્જ કરાવવા. એના પછીનો મુદ્દો, વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે, વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ખેત પછી ડેક્સ કરીને લખો તલાવડીઓ, એનો અર્થ થયો નાના ચેક ડેમ. ખેત તલાવડીઓ તૈયાર કરવી. ખેત તલાવડીઓ તૈયાર કરવી.
જો આ રીતે જે ખેત તલાવડીઓ તૈયાર કરવામાં આવે ને, આવા નાના ચેકડેમની અંદર ચોમાસું વરસાદ પડે ને ત્યારે એટલા પૂરતું જ પાણી એમાં સંગ્રહિત થતું હોય છે, આખું વરસ ન નીકળે એમાં, કારણ કે એ બહુ ઊંડા ન હોય, બહુ નાના પ્રમાણમાં હોય છે. ટૂંકમાં એક પાક લઈ શકાય વરસની અંદર જો આવી નાની ખેત તલાવડી કે નાના ચેકડેમ હોય ને એના દ્વારા. ખેત તલાવડીઓ તૈયાર કરવી. એના પછીનો મુદ્દો, ગામ પાસેથી વહેતો વહોણો. વહોણો એટલે ધોરિયો થાય. વહોણો. ગામ પાસેથી વહેતો વહોણો. હણો નહીં, ઓળો આવશે. વહોણો. પછી લખો ખાડી કે નાની નદીના વહોણો. પછી આગળ લખો ખાડી કે નાની નદીના કેટલાક ભાગો વચ્ચે આડબંધો. આડબંધોનો અર્થ થાય પાળો. ઘણા છે ને પાણી અટકાવી દે પાળો બાંધીને. આડબંધો. પછી આગળ લખો એમાં બાંધીને પાણીનો સંગ્રહ કરવો. ગામ પાસેથી વહેતો વહોણો ખાડી કે નાની નદીના કેટલાક ભાગો વચ્ચે આડબંધો બાંધીને પાણીનો સંગ્રહ કરવો. એના પછીનો મુદ્દો, ભૂગર્ભ જળનો જથ્થો વધારી શકાય તે માટે. ભૂગર્ભ જળનો જથ્થો વધારી શકાય તે માટે ચોમાસાનું પાણી જમીનમાં ઉતારવાના પ્રયત્નો કરવા. એના પછીનો મુદ્દો, બંધ સાથે જોડાયેલી નહેરોનો વિસ્તાર વધારવો. એના પછીનો મુદ્દો, વરસાદના પાણીનો વધારે સંગ્રહ કરવા માટે તળાવો ઊંડા કરાવવા. જેથી કરીને એમાં વધુ પાણી સમાય અને અછતના સમયમાં એને વાપરી શકાય. અહીંયા આ પ્રશ્ન જવાબ પૂરો થયો. હવે એના પછીનો પ્રશ્ન આવે છે, જ્વાળામુખી વિસ્ફોટ એટલે શું, અથવા જ્વાળામુખી પ્રક્રિયા શું છે સમજાવો. જ્વાળામુખી વિસ્ફોટ લખો એનો જવાબ. જ્વાળામુખી વિસ્ફોટ એટલે શું, અથવા જ્વાળામુખીની પ્રક્રિયા શું છે લખો એના જવાબમાં. ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાતા. ભૂપૃષ્ઠ એટલે જમીન, પૃષ્ઠ એટલે જમીનનું ઉપલું આવરણ. ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાતા પેટાળમાંથી ગરમ ભૂરસ કૌંસમાં મેઘમાં લખી લ્યો. મેઘમાં ભૂરસ અથવા મેઘમાં અલ્પવિરામ કરજો. પછી લખો વિવિધ કદ અને આકારના ખડક. અહીંયા ખડક એટલે પથ્થરના ટુકડા, નાના મોટા હોઈ શકે. વિવિધ કદ અને આકારના ખડક. પછી લખો રાખ, વરાળ અને બીજા વાયુઓ. અતિ વેગ સાથે પૃથ્વીની સપાટી તરફ
ધસી આવે છે, પૃથ્વીની સપાટી તરફ ધસી આવે છે. અને સપાટીના નબળા ખડક, સપાટીના નબળા ખડક, પછી ડેક્સ કરો, પછી લખો સ્તરોમાં, નબળા ખડક ડેક્સ સ્તરોમાં ફાટ કે બાકોરું, એટલે જમીન ઉપલું પર ફાટી જાય, તિરાડ પડે અથવા મોટું બાકોરું પડી જાય, મોટો ગેપ પડી જાય, આમ બાકોરું પાડીને બહાર ફેંકાય છે. નબળા ખડક સ્તરોમાં ફાટ કે બાકોરું પાડીને, અહીંયા ફાટ એટલે તિરાડ, ફાટ કે બાકોરું પાડીને બહાર ફેંકાય છે. આ ક્રિયાને કે ઘટનાને જ્વાળામુખી વિસ્ફોટ કે જ્વાળામુખી વિસ્ફોટ કે જ્વાળામુખીની પ્રક્રિયા કહે છે. જ્વાળામુખી વિસ્ફોટ કે જ્વાળામુખીની પ્રક્રિયા કહે છે. અહીંયા આ પ્રશ્ન જવાબ પૂરો થયો. હવે પ્રશ્ન આવે છે, જ્વાળામુખી વિસ્ફોટની લાભદાયી અસરો જણાવો. જ્વાળામુખી વિસ્ફોટની લાભદાયી અસરો જણાવો. જો કુલ મુદ્દા એક રીતે 8 છે, તમને આમાં 5 કીધા છે. આપણે આખો વિસ્તૃતિત પ્રશ્ન લખાવી છીએ, એ મુદ્દામાં તમને જેટલા યાદ રહે તો તમે એ લખી શકો છો. લખો, જ્વાળામુખી વિસ્ફોટની લાભદાયી અસરો નીચે પ્રમાણે છે. જ્વાળામુખી વિસ્ફોટની લાભદાયી અસરો નીચે પ્રમાણે છે. એમાં પહેલો મુદ્દામાં લખો, જ્વાળામુખીના વિસ્ફોટથી જમીન પર લાવારસનો વિશાળ થર પથરાય છે. જમીન પર લાવારસનો વિશાળ થર પથરાય છે. એમાં આગળ લખો, લાવાની કાળી જમીન ખૂબ ફળદ્રુપ હોય છે. લાવાની કાળી જમીન ખૂબ ફળદ્રુપ હોય છે. આવી જમીનમાં ખેતી સારી થાય છે. એના પછીનો મુદ્દો, જ્વાળામુખીના ઢોળાવો પરની પોટાશયુક્તનો અર્થ થાય પોટાશવાળી, અને પોટાશ મુક્ત એટલે પોટાશ વગરની. તમને અહીંયા કીધું છે પોટાશયુક્ત, ય બોલાય છે, પોટાશયુક્ત. જો બોર્ડ ઉપર લખું છું પોટાશયુક્ત. એટલે પોટાશવાળી, અને પોટાશ મુક્ત એટલે વગરની, પોટાશ વગરની. જો આ શબ્દનો અર્થ બરાબર સમજી લેજો. પોટાશયુક્ત એટલે પોટાશવાળી, પોટાશ મુક્ત એટલે પોટાશ વગરની. પણ અહીંયા પોટાશયુક્ત લેવાનું છે. પોટાશયુક્ત માટીમાં મબલખ પાક લઈ શકાય છે. એના પછીનો મુદ્દો, લાવાની જમીનમાંથી ગંધક, અલ્પવિરામ કરતા જાજો, સુરોખાર વગેરે દ્રવ્યો, લાવાની જમીનમાંથી ગંધક, સુરોખાર વગેરે દ્રવ્યો મળી આવે છે. એના પછીનો મુદ્દો, જ્વાળામુખીના પ્રદેશો અગ્નિકૃત ખડકોના બનેલા હોય છે. જ્વાળામુખીના પ્રદેશો અગ્નિકૃત ખડકોના બનેલા હોય છે. એમાં આગળ, આ
આ ખડકોમાંથી, જો મેં અગાઉ લખાતા મુદ્દા લખી નાખો. પારો, પહેલાં લખો પારો, પછી લખો એન્ટિમની, સીસુ, જસત, ટંગસ્ટન, કલ્લાઈ વગેરે. ફરીથી બોલું છું. જ્વાળામુખીના પ્રદેશો અગ્નિકૃત ખડકોના બનેલા હોય છે. આ ખડકોમાંથી પારો, એન્ટિમની, સીસુ, જસત, ટંગસ્ટન વગેરે, કલાઈ વગેરે કિંમતી ખનિજો મળે છે. એના પછીનો મુદ્દો લખી લ્યો. જ્વાળામુખીની નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન પર અથવા કાર્બન ઉપર દબાણ આવતા તેમાંથી હીરા બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પીરિયડ પૂરો થાય છે. 2 થી 3 મુદ્દા બાકી રહી ગયા છે. એ હવે પછીના પીરિયડમાં લખાવીશ. અહીંયા અત્યારે આટલા સુધી રાખજો.